અમદાવાદમાં અલ્પેશ ઠાકોરના વ્યસન મુક્તિનો ફિયાસ્કો થયો છે। ગુજરાત ક્ષત્રિય ગાંધીનગર જિલ્લાના ઠાકોર સેનાના પ્રમુખનો વિડીયો વાયરલ થયો છે। ગાંધીનગરના પ્રમુખ રાજબા ઠાકોરનો આ વિડીયો વાયરલ થયો છે। દારૂના નશામાં હોવાનું પ્રાથમિક અનુમાન લાગી રહ્યું છે। રાજબા નશાના પ્રેમમાં પ્રેમના ગીતો ગાઈ રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે અલ્પેશ ઠાકોરના સંગઠનમાં રાજબા મહત્વનું સ્થાન ધરાવે છે। તો જે રીતે વિડીયોમાં જોઈ શકાય છે તે રીતે રાજબા ઠાકોર જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ગાંધીનગર જિલ્લાના પ્રમુખ છે, તેમનો વિડીયો વાયરલ થયો છે। આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા જોડાઈ ગયા છે। મેહુલ, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? પ્રાથમિક ધોરણે એવું લાગી રહ્યું છે કે આ વિડીયો નશાની હાલતમાં ઉતારાયો છે। જે અલ્પેશ ઠાકોર જે ક્ષત્રિય સેનાના જે પ્રમુખ છે તેઓ દ્વારા જે વ્યસન મુક્તિ ગુજરાતભરમાં ચલાવવામાં આવે છે, છેલ્લા 1.5 વર્ષથી તેઓ આ વ્યસન મુક્તિ અલગ અલગ રીતે ચલાવી રહી છે। ત્યારે અત્યારે એક પ્રકાર જે વિડીયો છે ગાંધીનગરના જે રાજબા ઠાકોર કરીને જે વ્યક્તિ છે તેનો વિડીયો જે હાલ વાયરલ થયો છે। આ વિડીયોની અંદર તેઓ નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જે પ્રેમના જે ગીતો છે તે ગીતો ગાઈ રહ્યા છે તેમાં તેઓ કહી રહ્યા છે કે હાથમાં છે વિસ્કી અને આંખમાં છે આંસુ। તો ક્યાંક દર્દની પણ એક અત્યારે તે પોતાના પ્રેમનો દર્દમાં હોય તેવું પણ લાગી રહ્યું છે, પરંતુ સાથે સાથે હાથમાં છે વિસ્કી। તો ગુજરાતમાં જયારે નશાની વાત કરવામાં આવે છે, નશાનો વિરોધ અલ્પેશ ઠાકોર દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે અત્યારે તેના જે ગાંધીનગર જિલ્લાના પ્રમુખ છે તે આ પ્રમાણે નશાઓની વાત કરે છે, નશાઓના ગીતો ગાઈ રહ્યા છે તેની વાત છે। અને આ વિડીયોમાં અત્યારે એવું લાગી રહ્યું છે કે રાજબા જે ઠાકોર છે તેઓ હાલ નશામાં હોય અને આ જે વિડીયો છે મોડી રાત્રે 3 વાગ્યાનો વિડીયો હતો અને તેઓ કારની અંદર 3 લોકો જે હતા તે પસાર થઈ રહ્યા હતા ત્યારે આ વિડીયો બનાવ્યો હોય, પોતાની જાતે બનાવ્યો હોય અને ત્યારબાદ વાયરલ થયો તેવું હાલ લાગી રહ્યું છે। જી બિલકુલ મેહુલ, પરંતુ ગાંધીનગર જિલ્લાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તેઓ પ્રમુખ છે, એક પ્રતિનિધિત્વ કરે છે એક સમાજનો, અને આ રીતે વિડીયો વાયરલ થાય એ કેટલું વ્યાજબી કહી શકાય? જે ખૂબ જ નિંદનીય વાત કે છે હાલ લોકોમાં પણ આ વિડીયોને જોઈને ખૂબ જ એક રોષ જોવા મળ્યો છે, લોકોમાં એક રોષ જોવા મળ્યો છે। સાથે સાથે જે સંગઠન છે, જે અલ્પેશ ઠાકોરનું જે સંગઠન છે, સંગઠનમાં પણ રાજબા પોતાનું એક આગવું સ્થાન ધરાવે છે। સંગઠનના નિર્ણયો લેવામાં પણ અલ્પેશ ઠાકોરની સાથે તેઓ હોય છે, ઘણા પ્રવાસમાં પણ તેઓની સાથે હોય છે। ત્યારે આ પ્રકારના વિડીયો વાયરલને લીધે જે ઠાકોર સમાજ છે તેમાં પણ એક ખોટો મેસેજ જઈ રહ્યો છે અને ગુજરાતમાં જે અલ્પેશ ઠાકોર જે મુહિમ ચલાવવાની વાતો કરે છે, વ્યસન મુક્તિની જે વાતો કરે છે તેમાં ક્યાંક ને ક્યાંક તિરાડ પડે તેવું પણ લાગી રહ્યું છે અને આગામી દિવસોમાં અલ્પેશ ઠાકોરને પણ આ અંગે જવાબ આપવો પડે તેવી પણ શક્યતા રહેલી છે। જી બિલકુલ મેહુલ, જે રીતે વિડીયો વાયરલ થયો છે એવું કહી શકાય કે આ વિડીયોથી ઠાકોર સેનાના કાર્યકર્તાઓ પર ક્યાંક ને ક્યાંક ખરાબ અસર પડી શકે છે? જેવી રીતે 22 લાખ જેટલા જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ જે અલ્પેશ ઠાકોરની સાથે કામ કરી રહ્યા છે, ત્યારે આ પ્રકારે તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય છે અલ્પેશનો તે એ છે કે ગુજરાતમાંથી વ્યસન મુક્તિ થાય, તેના માટે કડક કાયદો લાવવામાં આવે, તે પણ તેને સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરી હતી। પરંતુ આ પ્રમાણેના જે વિડીયો આવા અને એવા પણ મોટા લેવલના જે નેતાઓ છે ક્ષત્રિય ઠાકોર સમાજ સેનાના તેઓના આ પ્રમાણના વિડીયો જે વાયરલ થયો ક્યાંક ને ક્યાંક ખૂબ જ નિંદનીય વાત છે અને જે કાર્યકર્તાઓ છે તેમાં જે આગામી એનો મોરલ તૂટવાની અને એક ખૂબ જ પ્રકારની ગંભીર બાબત કહી શકાય। બિલકુલ મેહુલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો જે રીતે જોઈ શકાય છે કે વિડીયોમાં ગાંધીનગર જિલ્લા ઠાકોર સેનાના જે પ્રમુખ છે રાજબા ઠાકોર, તેમનો વિડીયો વાયરલ થયો છે। જોકે આ સમગ્ર વિડીયોને લઈને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરને ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના દ્વારા કોઈ પ્રતિક્રિયા અત્યાર સુધીમાં આપવામાં નથી આવી। આશા રાખીએ છીએ કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદારો આ વિડીયોને ધ્યાનમાં લે અને તેની સંપૂર્ણ તપાસ થાય।